ડ્રોન કેમેરામાં કેદ થયું ભાવનગર ઉત્તર સરદારનગરનું દ્રશ્ય। કમોસમી વરસાદે ખોલી તંત્રની પોલ। ભાવનગર શહેરમાં પડેલા કમોસમી વરસાદે નગર વ્યવસ્થાની ખામીઓને ખુલ્લી પાડતા ઉત્તર સરદારનગર વોર્ડ નંબર 12 વિસ્તારમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ। માત્ર એક જ દિવસના વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। જનજીવન ઉપર ભારે અસર પડી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। સૌપ્રથમ તો હું એમ કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભાવનગરને ભાંગી નાખ્યા। આ એટલો ક્રીમ વિસ્તાર છે સરદારનગરનો કે તમે એની હાલત જુઓ। મેડિકલ ઇમરજન્સી હોય તો કેવી રીતે વાહન નીકળે છે, કેવી રીતે કોઈ લેડીઝને કાંઈ બહાર શાકભાજી લેવા જવું હોય તો શું પરિસ્થિતિ છે, બાળકોને એમના વાલીઓને મૂકવા જવું હોય સ્કૂલે તો શું પરિસ્થિતિ છે। ગઈ રાત્રે ઓછામાં ઓછા 22 થી 25 લોકો પડ્યા છે અને અમુક લોકોને ફ્રેક્ચર પણ થયાના સમાચાર છે। એટલે તમે આ ભારતીય જનતા પાર્ટીનું શાસકનું કામ જુઓ કે 30 વર્ષ થવા છતાં હજી તમે રોડ ગટર અને રસ્તા કે પાણી પણ નથી આપી શકતા। તો આવા શાસકોનું કામ શું છે? આપણે બીજી એક મહત્વની વાત છે, આ જે શેરી આપણે ઉપર ઉભા છીએ આ શેરી ભાવનગરના તત્કાલીન મેયર ભરતભાઈ બારડની શેરી છે। જો મેયર પોતાના વિસ્તાર જે પોતાનું રહેઠાણ છે એ વિસ્તારને પણ ચોખ્ખો નથી રાખી શકતા તો બીજા ભાવનગરના જે છેવાડાના વિસ્તારો છે એને આ લોકો કઈ રીતે ન્યાય આપી શકશે? મારું એટલું જ કહેવાનું છે કે આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે। આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવેણામાં આવા શાસકો ન ચાલે। હું ભાવનગરની જનતાને હાથ જોડીને અપીલ કરું છું, બીજી વાર આવા શાસકોને કોઈ દિવસ જીતીને ન મોકલતા કે જે ભાવનગરનું નહીં પોતાના ખીચાનું જોતા હોય। બસ મારી આટલી જ માંગણી છે। અને એટલી અત્યારે હું જે એડમિનિસ્ટર લેવલના વ્યક્તિઓ છે જે અત્યારે વહીવટી અધિકારી છે એમને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ બધી શેરી સાફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અહીં બધું ચોખ્ખું કરવામાં આવે।